જે વિદ્યાર્થી આપણે પહેલા પાઠની અંદર બળ એટલે શું, એના બળની બાહ્ય અસરો, બળના પ્રકાર, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને જડત્વને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો. આપણે આ ટોપિકની અંદર ટોટલી જડત્વને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? જોઈએ જડત્વ. આપણે આગળ ડેફિનેશન આવી ગઈ. જડત્વ એટલે પદાર્થનું એવું કુદરતી વલણ કે જેમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે પદાર્થના ગુણધર્મને જડત્વ કહે છે. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એને જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. એવું આપણે ટોટલી સમજી ગયા. એના પછી તમને કારણ સમજાવવાનો પ્રયત્ન કરું. હું તમને 2-3 કારણ સમજાવવાનો પ્રયત્ન કરું, પછી તમારે જાતે બીજા કારણો છે એ જાતે તમારે કયા કયા કારણો કરવાના હું પાઠ્ય પર લખી દઈશ, તમે જાતે કરી દો. ચલો, પહેલું છે ચાલુ ગાડીએ ઉતરવું સલામતી ભર્યું નથી. ચલો થોડુંક હું એક અગિયાર સાયન્સની માહિતી પર લઈ લઉં. હું જડત્વના પ્રકાર લઈ લઉં. સ્થિર જડત્વ આપણી બુકમાં નથી, છતાં હું લઈ લઉં. ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. સ્થિર જડત્વ એટલે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, જ્યાં સુધી એના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં રહે, અને સ્થિર જડત્વ. ગતિનું જડત્વ એટલે જો કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો એ પોતાની અચળ વેગી ગતિ, સૂર્ય પથ પર અચળ વેગી ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, એને ગતિનું જડત્વ કહે. અને દિશાનું જડત્વ તમે ક્યારેક અનુભવ કર્યો હશે કે તમે ફોર વ્હીલની અંદર કે બસની અંદર બેઠા હો, ત્યારે ડ્રાઈવર આ તરફ સમજો ડાબી બાજુ બસને વળાંક મારે તો આપણું શરીર છે જમણી તરફ વળે છે કે બરાબર, પેલો બસ આ તરફ વળે છે અને આપણું શરીર છે આ દિશામાં, તો એને દિશાનું જડત્વ કહે. કોઈ ગતિમાન અવસ્થામાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય, કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય અને જે દિશામાં એ વળાંક વળે એનાથી ઓપોઝિટ દિશામાં બળ લાગે, એને દિશાનું જડત્વ કહે. તમે બધા અનુભવ કર્યો જ હશે. આપણે ફોર વ્હીલમાં બેઠા હોય બરાબર, જે દિશામાં આપણે બહુ ઝડપથી ગતિ કરતા હોય, ઝડપથી આપણે વળી ગઈએ આપણું શરીર છે ઓપોઝિટ દિશામાં વળવાનો પ્રયત્ન કરે. બરાબર, એટલા માટે આપણે સીટ બેલ્ટ શા માટે પહેરીએ છીએ હું તમને બધું સમજાવવાનો પ્રયત્ન કરું. આ ટોપિક આપણી બુકમાં નથી, જરાક સમજવા જેવો છે. ચાલો, આપણું કારણ હતું ચાલુ ગાડીએ ઉતરવું સલામતી ભર્યું નથી. હું તમને જો ખાલી 2 કારણ બરાબર સમજાવું, પછી તમે મને આપોઆપ સમજાવતા થઈ જશે. જોઈએ ચાલુ ગાડીએ ઉતરવું સલામતી ભર્યું નથી. પરીક્ષામાં પણ કોઈ કારણ પૂછે કે ચાલુ ગાડી ઉતરવું સલામતી ભર્યું. હવે સિમ્પલ વસ્તુ છે, કોઈ વ્યક્તિ દરવાજામાંથી ઉતરે તો એ ઉભેલી અવસ્થામાં જ ઉતરે. ગાડી ચાલતી હોય, ચાલુ ગાડીની વાત કરું છું, એ કઈ એમ દરવાજામાં ત્યાં નીચે એના પર બેઠો હોય પછી કૂદકો મારે એની તરફ કોઈ ઉતરવાનો પ્રયત્ન નથી કરતો. એટલે શબ્દ જોજો, હું નાની વસ્તુને પકડવાનો પ્રયત્ન કરીશ. જ્યારે ગાડી ગતિ કરતી હોય ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પણ એટલા જ વેગથી ગતિ કરે. બરાબર, પ્લેટફોર્મ પર ગાડી આવે ત્યારે સમજી લો કે એની ઝડપ 10 કિલોમીટર પર અવરની હોય, એમાં ઉભેલો વ્યક્તિ પણ એટલા જ વેગથી ગતિ કરતો હોય. જ્યારે ગાડી ગતિ કરતી હોય ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પણ તેટલા જ વેગથી ગતિ કરતો હોય. જ્યારે કોઈ વ્યક્તિ ચાલુ ગાડીએ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે બરાબર, ત્યારે તેના પગ જમીનના સંપર્કમાં આવીને સ્થિર થાય. મારા પગ જમીનના સંપર્કમાં આવીને કેમ સ્થિર થઈ ગયા? કારણ કે જમીન સ્થિર છે, હું ગતિમાં હતો, પણ મારા પગ છે જમીનના સંપર્કમાં આવીને સ્થિર થાય, પણ મારું ઉપરનું શરીર એ જડત્વના ગુણધર્મને કારણે પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આ ડેફિનેશન આ કારણની અંદર જો તમે જડત્વ શબ્દનો ઉપયોગ ન કરો તમને કોઈ માર્ગ જ નહીં આપે. જ્યારે કોઈ વ્યક્તિ ચાલુ ગાડીએ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે ત્યારે તેના પગ જમીનના સંપર્કમાં આવીને સ્થિર થાય, પરંતુ તેનું ઉપરનું શરીર એ તમે જોશો એ ગતિને કારણે
પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે એટલે એ જે દિશામાં ગાડી ગતિ કરતી હોય એ દિશામાં ફેંકાઈ જાય અને અકસ્માત થવાની શક્યતા રહે. એટલે ચાલુ ગાડી ઉતરવું સલામતી ભર્યું નથી, ચડવું સલામતી ભર્યું નથી અને ઉતરવું સલામતી ભર્યું. ફરી એકવાર વાક્યા કરું, એકદમ ટૂંકું અને સરળ કારણ છે. જ્યારે ગાડી ગતિ કરતી હોય ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પણ એટલા જ વેગથી ગતિ કરે. જ્યારે કોઈ વ્યક્તિ ચાલુ ગાડીએ નીચે ઉતરવાનો પ્રયત્ન કરે એટલે કે પ્લેટફોર્મ પર ઉતરવાનો પ્રયત્ન કરે ત્યારે તેના પગ જમીનના સંપર્કમાં આવીને સ્થિર થાય, પરંતુ તેનું ઉપરનું શરીર એ જડત્વના ગુણધર્મને કારણે પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આથી ગાડી જે દિશામાં ગતિ કરતી હોય એ દિશામાં એ વ્યક્તિ ફેંકાઈ જાય અને અકસ્માત થવાની શક્યતા રહે. એટલે ચાલુ ગાડીએ ઉતરવું સલામતી ભર્યું નથી. આપણે એવું કરવાનું નથી, પણ બાય ચાન્સ કદાચ ઉતરવું પડે, ઉતરવાનું જ નથી, પણ કુદરતનું કરવું નહીં. આપણે કોઈક સંજોગે ઉભા થયા અને કદાચ આપણે ખોટી ટ્રેનમાં ચડી ગયા અને ટ્રેન ઉપડી ગયા, જો એટલી બધી સ્પીડ નથી પકડી, તો તમારે જો કદાચ ચાલુ ગાડી ઉતરવું હોય ને તો તમે એનો સળિયો પકડીને જેવો તમે તમારો પગ જમીનના સંપર્કમાં આવે ને પછી ગાડીની ગતિથી એ દિશામાં તમે પ્લેટફોર્મ પર દોડવા માંડો અને ધીમે ધીમે તમારી સ્પીડ ઘટાડી દો, તમે ઉતરીશો. બરાબર? આ મેં તમને કીધું કરવાનું નથી, તો ખાલી જાણકારી માટે છે કે બાય ચાન્સ કદાચ આપણે ખોટી ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી ગઈ, પછી ખબર પડી કે મારે જવાનું તો અમદાવાદ મુંબઈ તરફની ટ્રેનમાં બેસી ગયો છું અને ટ્રેન ઉપડી ગઈ, બરાબર, હજુ એની સ્પીડ ઓછી છે તો હું કદાચ આ રીતે ઉતરી શકું. બરાબર? આવું કરવાનું નથી, પણ આપણે ઉતરવું જ પડે એવી કન્ડિશન આવી ગઈ તો આ રીતે ઉતરી શકું. બરાબર છે? ચાલો, બીજું છે સ્થિર બસ. એકાએક ઉપડે ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પાછળ તરફ ધકેલાય છે. ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પાછળ તરફ ધકેલાય છે. આ આપણે પ્રવૃત્તિ પણ કરી શકીએ. એક પાણીની બોટલ લઈએ, બીટ પાણી છે ને, જો આપણે પ્રવૃત્તિ કરી છે બીજું કારણ સ્થિર બસ એકાએક ઉપડે ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પાછળ તરફ ધકેલાય છે. તમે આ બે કારણને સમજી લો, પછી કોઈ પણ કારણ ઝડપવાનું કારણ તમે આ બે ના આધારે સમજાવી શકો. ચાલો આપણે આમ સ્પષ્ટ એનું ઉદાહરણ સ્વરૂપે જોઈ શકીએ. સમજી લો, આ બસ છે અને આ બસમાં ઉભેલો વ્યક્તિ છે, બરાબર. હવે જ્યારે બસ સ્થિર હોય તો એમાં ઉભેલો વ્યક્તિ પણ સ્થિર અવસ્થામાં છે, આ રીતે ઉપર પકડીને ઉભો હશે, બરાબર. જ્યારે બસ સ્થિર હોય ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પણ સ્થિર હોય. હવે જ્યારે સ્થિર બસ એકાએક ઉપડે, બરાબર, એટલે બસ એકાએક ઉપડે છે, આ એના પગ છે, બરાબર. હવે તમે બરાબર જોજો, તમને કદાચ દેખાડો છે, આ સ્થિર બસ એકાએક ઉપડે તો એના પગ છે, આ પહેલા તો બસ ગતિમાં આવે, બસ ગતિમાં આવે એટલે એના પગ ગતિમાં આવશે. એટલે જો આ કન્ડિશન થાય છે. ફરી એકવાર, જ્યારે સ્થિર બસ એકાએક ઉપડે એટલે તમે જો મને આ બસને ગતિમાં લાવો એટલે આનો નીચેનું પ્લેટફોર્મ છે ને ગતિમાં લાવો, આ દેખાય છે. તો શું થયું, શું વસ્તુ, આ બસ એકાએક ગતિમાં આવી તો એના પગ ગતિમાં આવી ગયા, પણ એનું જે ઉપરનું શરીર હતું એ જડત્વના ગુણધર્મને કારણે, આ વાક્ય હોવું છે, જડત્વના ગુણધર્મને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે એટલે પગ આગળ આવી ગયા, પગ આગળ આવી ગયા અને તમે જો એનું શરીર છે એ સ્થિર અવસ્થામાં જ રહી ગયું એટલે કઈ તરફ ધકેલાય છે પાછળ. સિમ્પલ ડેફિનેશન છે. જ્યારે બસ સ્થિર હોય ત્યારે તેમાં ઉભેલો વ્યક્તિ પણ સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે સ્થિર બસ એકાએક ઉપડે ત્યારે તેના પગ, ત્યારે સ્થિર બસ એકાએક ઉપડે ત્યારે તેના પગ ગતિમાં આવે, પરંતુ તેનું ઉપરનું શરીર એ જડત્વના ગુણધર્મને કારણે પોતાની ગતિમાન અવસ્થા જાળવી પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે એટલે કઈ તરફ ધકેલાય છે પાછળ તરફ. તમે જોજો, ક્યારેક આપણે હવે તો આપણે સૌરાષ્ટ્રમાંથી સુરત આવતા હોય કે અહીંયાથી સૌરાષ્ટ્રમાં જતા હોય તો સ્લીપિંગ બસમાં જઈએ છીએ, પણ પહેલા સિટિંગ બસ હતી. રાત્રિનો સમય હોય ત્યારે બધા મસ્તીથી ઊંઘતા હોય એટલે ક્યારેક ક્યારેક આપણને એમાંથી બાળકોનો રડવાનો અવાજ આવે, બરાબર. હવે કોઈ બાળક બેઠું હોય અને પેલો ડ્રાઈવર એકાએક બ્રેક મારે, એકાએક બ્રેક મારે. હવે આપણે તો થોડાક સભાન હોઈએ તો તરત આપણે આગળની સીટ પર હાથ મૂકી દઈએ, તો પેલો નાનું બાળક એટલું સભાન અવસ્થામાં, અંડર 16 નું બાળક એટલું બધું સભાન અવસ્થામાં નથી કે એકાએક આમ સચેત બની જાય. એનું સીધું નાક જ એમાં એના સંપર્કમાં આવશે ને, એ કારણ તમે અહીંયાથી સમજાવી શકો.
બરાબર. પછી હું એમ કહું કે ઝાડની ડાળીને હલાવવાથી તેના પરના બોર નીચે પડે. ઝાડની ડાળીને હલાવવાથી તેના પરના બોર છે, પાકા બોર હોય તો નીચે પડી જાય. કેમ પડી જાય? તમે આના પરથી સમજાવી શકો કે જ્યારે ઝાડ પર ઝાડની ડાળી પર બોર લટકેલા હોય ત્યારે સ્થિર અવસ્થામાં હોય, પણ ઝાડની ડાળીને તમે હલાવો ત્યારે ડાળી છે એ કઈ ગતિમાં આવે, પણ બોર છે એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. બરાબર. એટલે બોર સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે, ડાળીને તમે હલાવો એટલે ગતિમાં આવી ગઈ તો બોર શું થાય? પાકા બોર હોય એ તૂટી જાય અને ખરી પડે છે. સમજાવી શકાય? પછી આ એક ખાસ કારણ સમજવા જેવું કારણ કે હંમેશા ગાડીમાં મુસાફરી કરો એટલે આપણે ફોર વ્હીલની અંદર મુસાફરી કરીએ ત્યારે સીટ બેલ્ટ પહેરવા છે. બરાબર. હવે તેના પર હજાર રૂપિયા સુધીના આપણને દંડ પણ મૂકી દીધા છે ગવર્મેન્ટે, છતાં ઘણા લોકો નથી પડતા. એ કારણ તમે અહીંયાથી સમજાવી શકો છો. બરાબર. જે પહેલું કારણ છે એના પરથી સમજાવી શકો છો કે જ્યારે ફોર વ્હીલ ગતિ કરતી હોય ત્યારે તેમાં બેઠેલા વ્યક્તિ પણ એટલા જ વેગથી ગતિ કરે છે. કોઈ કારણોસર કારને કઈક બ્રેક મારવામાં આવે તો કાર છે એ સ્થિર થઈ જાય, પણ એમાં બેઠેલા વ્યક્તિ છે એ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. બરાબર. જો સીટ બેલ્ટ બાંધેલા હોય, જો તમે પછી બે રીતે પોઝિટિવ પણ લઈ શકો, નેગેટિવ પણ લઈ શકો. જો સીટ બેલ્ટ બાંધેલા હોય તો એની ગતિમાન અવસ્થા છે એ ધીમે ધીમે સ્ટ્રેચેબલ હોય, એટલે ધીમે ધીમે તમે જોશો એ સ્ટ્રેચેબલને કારણે થોડુંક આમ ગતિ કરે ખરું, પણ પછી અટકી જાય એટલે તમે જોશો અકસ્માત થતો નિવારી શકે. એટલે ઘણીવાર આપણે પિક્ચરોમાં જોઈએ છે ને કે આપણે એવી ઘટના પણ જોઈએ કે બહુ સ્પીડમાં જતી હોય ને કદાચ એકદમ કાચ સાથે ઠોકાય તો એને કંઈક ઇન્જર થવાનો પણ શક્યતા છે. એટલે જેવું કારણ તમે આ બે કારણને બરાબર સમજી ગયા હોય તો જડત્વનો કોઈ પણ મુદ્દો છે એ તમે સરળતાથી સમજી શકો. બરાબર. કોઈ પણ કારણ પૂછાય તમે ઝડપ, પણ આ કારણની અંદર જડત્વ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ચાલો હવે આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોઈ ગયા. હવે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમ તરફ જવાનું છે, અને ન્યૂટનની ગતિના બીજા નિયમ માટે મોમેન્ટમ, વેગમાન, એને સમજવા માટે આપણે વેગમાનને સમજવું પડશે. આ તો આપણે ચલો હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાબિત કરવાનો છે, અને ન્યૂટનની ગતિના બીજા નિયમ માટે તમારે પહેલા વેગમાન, મોમેન્ટમ આ શબ્દ તમારે સમજવો પડશે. વેગમાન એટલે શું? આપણે એક સિમ્પલ એક ઉદાહરણ આપીએ. સમજી લો કે હું અહીંયા ઉભો છું, મારા હાથમાં એક રબરનો દડો છે અને હું અમુક ઝડપે કોઈ વ્યક્તિ પર ફેંકું. બરાબર. ને એ દડાનો પકડશે ત્યારે એને રબરનો દડો કેચ પકડે, પછી એટલા જ વ્યક્તિ હું સીઝરનો દડો ફેંકું તો રબરનો દડો જેટલો વાગે છે એના કરતા સીઝરનો દડો એને વધારે વાગે છે. બરાબર. બંનેનો વેગ એક સરખો છે પણ દ્રવ્યમાન અલગ અલગ છે. એવું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 10 માળની બિલ્ડિંગ છે. બરાબર. હું એને 3 સ્ટેજ બનાવી દઉં, 3 માળ, 6 માળ અને 10 માળ. હું ઉપરથી દાખલા તરીકે કોઈ રબરનો દડો લઉં અને ઉપરથી ફેંકો અને પેલા ત્રીજા માળ વાળો પકડે. બરાબર. પછી ફરી પાછું દડાને ઉપરની ટોપ પરથી ફેંકો તો છઠ્ઠા માળ વાળો પકડે, પછી જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે પકડે તો ત્રીજા માળ વાળાનો દડો જેટલો વાગે એના કરતા છઠ્ઠા માળ વાળાને વધારે દડો વાગશે, એના કરતા 10મા માળ વાળાને વધારે દડો વાગશે. એ જે ઘટના છે એ આજે આપણે સમજવાનું છે. મોમેન્ટમ, વેગમાન એટલે શું? તો કે પદાર્થના દળ અને વેગના ગુણનફળને, પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. માટે વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. બરાબર. વેગમાન એટલે અંગ્રેજીમાં મોમેન્ટમ, એના પરથી શબ્દ આવશે p. દળ એટલે માસ m અને વેગ એટલે v. વેગ એટલે શું આવશે? v. એટલે p બરાબર m ઇન્ટુ તમને કે વેગમાનનું સૂત્ર. હવે એક સિમ્પલ વસ્તુ છે, જેમ દળ વધે તેમ વેગમાન વધે અને જેમ વેગ વધે તેમ વેગમાન વધે. જે મેં પહેલું જે ઉદાહરણ આપ્યું, અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે, હું પહેલા રબરનો દડો ફેંકું, પછી સીઝરનો દડો ફેંકું,
તો સિઝનના દડાનું જે દ્રવ્યમાન છે એ રબરના દડાના દ્રવ્યમાન કરતા વધારે છે, તો તમે જોશો એનું દળ વધ્યું તો વેગમાન વધ્યું. ત્રીજા ઉદાહરણમાં મેં એનો વેગ લીધો, 10મા માળ પર ત્રીજા માળ પર પસાર થાય ત્યારે એના કરતા જેટલા વેગ એના કરતા છઠ્ઠા માળે વધારે, એના કરતા ગ્રાઉન્ડ ફ્લોર પર વધારે. જેમ વેગ વધે છે તેમ તેનું વેગમાન પણ વધે. એટલે P બરાબર m * v. જો આપણે SI એકમ જઈએ, 8મા પાઠમાં તમને સમજાવ્યું હશે, m બરાબર દળનો SI એકમ કયો છે તો કે કિલોગ્રામ, અને v બરાબર વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઘણા પણ લખે છે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ, કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. હું સેકન્ડ અંશમાં લઈ જાઉં તો -1 થશે ને, એટલે વેગમાનનો SI એકમ કયો થાય? કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે મારે જોવું છે વેગમાનમાં ફેરફાર. વેગમાનમાં ફેરફાર આપણે એક સિમ્પલ વસ્તુ લઈએ, સમજી લો આ એક વસ્તુ છે, આ એક સપાટી છે, હું આના પર 100 ન્યૂટન બળ છે એ 0.1 સેકન્ડ માટે લગાવીને પછી છોડી દો. 0.1 સેકન્ડ માટે લગાવો અને પછી છોડી દો. સ્વાભાવિક છે સ્થિર પદાર્થ છે, ગતિમાં આવશે એટલે કે એના વેગમાં વધારો થાય. પણ હું 100 ન્યૂટન બળ છે આના પર ધક્કો મારો અને 1 સેકન્ડ સુધી એને સતત ધક્કો માર્યા જ કરું, તો અહીંયા જેટલું તમે જોશો એમાં પ્રવેગી ગતિ કરે, પ્રવેગી ગતિને કારણે એના વેગમાનમાં જે વધારો થવાનો, બરાબર, એના કરતા હું આ 100 ન્યૂટન બળ 1 સેકન્ડ માટે વધારે 1 સેકન્ડ સુધી સતત ધક્કો માર્યા જ કરો. બરાબર, તમે ક્યારેક તમે અમુક ગાડીની અંદર તમે જસ્ટ જરાક ધક્કો મારો, બંધ થઈ ગયો, જરાક ધક્કો મારો ચાલુ થઈ જાય, બરાબર. હવે એ સમયમાં જેટલું વેગમાન પ્રાપ્ત થાય એના કરતા હું 2-5 સેકન્ડ સુધી સતત બળ આપ્યા જ કરું, તો એ સમયે જે વેગમાન વધશે તો તમે જોશો કે વધારે વેગમાન ઉત્પન્ન થાય. કહેવાનો મતલબ એવો છે કે વેગમાન એ ફક્ત પદાર્થ પર લાગતા બળ ઉપર આધાર રાખતું નથી. વેગમાનમાં થતો ફેરફાર એ ફક્ત પદાર્થના બળ ઉપર આધાર રાખતો નથી, એને તમે કેટલા સમય માટે લગાવો છો એના પર પણ આધાર રાખે છે, અને એના પરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ નક્કી. બરાબર, એટલે આજે આપણે જોવાનું છે આ વેગમાન વિશે તમને ખ્યાલ આવી ગયો. પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે, માટે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, માટે P બરાબર m * v, અને એનો SI એકમ થશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. પણ વેગમાનમાં થતો ફેરફાર એ બે ફેક્ટર ઉપર આધાર રાખે. એક તો જે પદાર્થ પર લાગતા બળ ઉપર અને તમે કેટલા સમય માટે લગાડો છો એના પર પણ આધાર રાખે. આજે હું મેઇન ટોપિક પર આવવાનો પ્રયત્ન કરું, ન્યૂટનની ગતિના બીજા નિયમો પર. જો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જો છોકરાઓ હું ન્યૂટનની ગતિના બીજા નિયમ માટે બહુ ઝાઝું યાદ નથી રાખતો, હું ખાલી એટલું યાદ રાખું છું, F ચલે છે ડેલ્ટા P upon T. F ચલે છે ડેલ્ટા P upon T. જો આના પરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવી રીતે બનાવો, હું અત્યારે જે શીખવા જાઉં છું, તમે જ્યારે 11 સાયન્સમાં ભણશો ને ત્યારે એઝ ઇટ ઇઝ જે હશે ને એ પ્રમાણે ત્યારે શીખો છો. આપણે બુકમાં થોડોક શોર્ટમાં આપેલો છે, આપણે એ જ રીતે શીખીએ કે જો તમને 11માં પણ કામ લાગે, પછી 9માં ક્યાં સુધી છે એવું તમને કહી દઈશ. ચાલો જો હું કેવી રીતે શરૂઆત કરું છું. હવે તમે વેગની વ્યાખ્યા જોઈ હશે, વેગ અથવા તો ઝડપ. સમજો આપણે અત્યારે વેગ જ જોઈશું. વેગ એ સદિશ રાશિ છે, ઝડપ એ અદિશ રાશિ છે. તો કે એકમ સમયમાં અથવા કોઈ ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થનો વેગ કહે. જે તમને આગલા ચેપ્ટરની અંદર કોઈ શિક્ષકે સમજાવ્યું છે, સર ને મેડમ બે હતા, કોનો તે મને ચોક્કસ ખબર નથી. તમે ધારો તો ડેફિનેશન આમ પણ બનાવી શકો, એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને, એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરને તો બરાબર શું થવાનું? સ્થાનાંતર ભાગ્યા સમય. જેને પેલી વ્યાખ્યા કીધું એ પણ આના પરથી જ થઈ. કોઈ ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને એ પદાર્થનો વેગ કહે છે. મેં આમ પણ બનાવે છે કે એકમ સમયમાં કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતર, કોઈ વ્યાખ્યા આમ પણ બનાવે
કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરના સમય દર, કોઈ ગતિમાન પદાર્થે કરેલા સ્થાનાંતરના સમય દરને તે પદાર્થનો વેગ કહેવાય. કેવી રીતે વ્યાખ્યા આપો? બધાનું શોર્ટ ફોર્મ કાઢ થવાનું. બરાબર. હવે આ ફેક્ટરનો ઉપયોગ કરીને હું અહીંયા આવું છું. બરાબર, ધ્યાન દીધું. વોટ ઇઝ p? તો કે પદાર્થમાં ઉત્પન્ન થતું વેગમાન. વોટ ઇઝ ડેલ્ટા p? તો કે વેગમાનમાં થતા ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા t, તો કે એ ફેરફારનો સમય દર, એ ફેરફારનો સમય દર. તો જો હું પહેલા ખાલી આટલાને વ્યાખ્યાયિત કરું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર. ફરીવાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર એ તેના પર લાગતા, વોટ ઇઝ f? તો કે બળ. પણ આ બળ કેવું હોવું જોઈએ? તો કે અસંતુલિત બળ. અને અસંતુલિત બળ હોય તો જ એની અવસ્થામાં ફેરફાર કરે છે. બરાબર. અને અસંતુલિત, અને એ પણ પાછું પરિણામી. બરાબર ને? આ બાજુ 150 ન્યૂટન લાગતો હોય, આ બાજુ 100 ન્યૂટન લાગતો હોય, તો આ બાજુ આપણે પરિણામી બળ કેટલું કહેવાય? 100 ન્યૂટન બળ. તો એના f માટે તમારે આટલા શબ્દોનો કહેવાય કે તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણનો મતલબ શું? વધે તેમ વધે અને ઘટે તેમ ઘટે. ફરીવાર હજુ બાકી છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. ફરીવાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. ઘણા પણ લખે છે પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. પરિણામી બાહ્ય બળ એટલે એ બળ કેવું હોવું જોઈએ? અસંતુલિત. હું એટલા માટે અસંતુલિત શબ્દ મૂકી દઉં છું. બરાબર. 9માની બુકમાં આટલો જ છે. અને એનાથી એક સવાલ. અને ડેલ્ટા p એ f ની દિશામાં હોય. ડેલ્ટા p એ f ની દિશામાં હોય. એનો મતલબ અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં જ હોય છે. અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં હોય છે. હું ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે આખી વસ્તુને ગોખતો નથી, પણ બે વખતમાં ખાલી f ચલે છે ડેલ્ટા p upon t અને ડેલ્ટા p f ની દિશામાં હોય અને એના પર એને વ્યાખ્યાયિત કરીને આપો એટલે મારો ન્યૂટનની ગતિનો બીજો નિયમ થઈ જાય. શું કરે એકવાર? બરાબર. શક્ય હોય ને તો મારી સાથે બોલવાનો પ્રયત્ન કરજો. હું એકવાર નહીં, 2 વાર બોલીશ. શું ફરી એકવાર? પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં જ હોય છે. બરાબર. હજુ એક વાર બોલું છું. શું ફરી એકવાર? પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં જ હોય છે. એકવાર હું લખું પણ ખરો, તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો અને લખજો. ચોપડીમાં છે એ પણ બરાબર જ છે, પણ આપણે 11 સાયન્સને ધ્યાનમાં રાખીને ભણીએ છીએ એટલે આપણે આખો જ કોન્સેપ્ટ લઈએ. શું છે બીજો નિયમ? તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર એટલે ડેલ્ટા p થઈ ગયો. પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. બરાબર. મેં ફક્ત આટલાને વ્યાખ્યાયિત કરી. ડેલ્ટા p upon t ચલે છે f ચલે છે ડેલ્ટા p upon t એનો આટલું. અને
ડેલ્ટા પી એફ ની દિશામાં અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી અસંતુલિત બાહ્ય બળની દિશામાં જ હોય છે. બરાબર. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ અથવા તો જડત્વને વ્યાખ્યાયિત કરે અથવા તો બળની વ્યાખ્યા આપે એમ કહેવાય. જ્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. જો છોકરાઓ આ તમારે કોઈ પણ સંજોગોમાં બે વાર લખીને મોઢે તો કરી જ નાખવાનું, કારણ કે એક વાર તો 100% પૂછાવાનું. બરાબર. એના પછીનો જે ક્વેશ્ચન છે એ હું તમને ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી બળનું સૂત્ર ધારો એ હું તમને એના પછીના પાર્ટમાં ત્રીજા પાર્ટની અંદર સમજાવીશ. બરાબર. આજે આપણે જોઈ લો, આ બરાબર ધ્યાનથી મોઢે કરીને આ રીતે લખી નાખજો. 9મા ધોરણની અંદર આપણે અહીંયા સુધી છે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. અહીંયા સુધીનો આપણો નિયમ છે. બરાબર. આ થોડુંક વધારાનો 11 સાયન્સને ધ્યાનમાં રાખીને ઉમેર્યું છે. આટલું લખ્યું એટલે તમારું 100% સાચું. ખ્યાલ આવી ગયો? એના પછીનો આપણે ત્રીજા પાર્ટની અંદર જોઈશું.